અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। મહુવા તાલુકાના બોરડી તરાઈડ રોડ પર કાચી માટીના કારણે અકસ્માતની ઘટના બની હતી। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામથી મહુવા જતા તરાઈડ રોડ પર એક વળાંક પાસે રસ્તો પહોળો કરવામાં આવ્યો છે, પરંતુ ત્યાં કાંકરીવાળી માટી રોડ પર જ રહી જવાથી વાહનો સ્લીપ થઈ અકસ્માતોની ઘટના વારંવાર બનતી રહે છે। આજે સવારના સમયમાં બોરડીથી મહુવા જતી એક 4 વ્હીલ ગાડી માટીમાં લપસી જતાં ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી, જેના કારણે પોલ તૂટી પડ્યો હતો અને થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી। કારને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પવનચક્કીના સાધનો લઈ જવા માટે રસ્તો પહોળો કરવામાં આવ્યો હતો, પરંતુ કામ બાદ માટી દૂર કરવામાં આવી નથી, જેના કારણે અકસ્માતોની ઘટના વારંવાર બની રહી છે।